મહત્વના સમાચારો પર નજર કરીશું। પ્રજાના પૈસાનું પાણી કરવામાં માહિર વડોદરા કોર્પોરેટર। પુરુષ કોર્પોરેટર્સને 40 લાખના ખર્ચે તાલીમ માટે સિક્કિમ મોકલવામાં આવશે। 2 દિવસના સેમિનાર માટે કોર્પોરેટર્સ 7 દિવસનો પ્રવાસ કરશે। ગ્રીન એનર્જી અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની તાલીમ માટે તેમને સિક્કિમ મોકલવામાં આવશે। અગાઉ પણ 20 લાખના ખર્ચે ઇન્દોર મોકલવામાં આવ્યા હતા। તાલીમ લઈને પણ કોર્પોરેટર્સ શહેરમાં કોઈ બદલાવ નથી કરી શક્યા અને તેમ છતાં વધુ એક પ્રવાસ તેમનો। ઇન્દોરના પ્રવાસ પછી વડોદરા સ્વચ્છતા ક્રમમાં પાછળ ધકેલાયું છે। ખોટા ખર્ચથી શહેરની જનતામાં રોષની લાગણી ફેલાઈ રહી છે, ત્યારે કોર્પોરેટર્સ તાલીમના નામે જલસા કરતા હોવાનો જનતા દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે। પ્રજાના પૈસે લીલા લહેર। સવાલ થઈ રહ્યા છે કે શું ગ્રીન એનર્જી અને સોલિડ વેસ્ટની તાલીમ માટે સિક્કિમ જવું જરૂરી છે? તાલીમાર્થીઓને પ્રવાસ માટે હાઈફાઈ ફેસિલિટી શા માટે આપવામાં આવે છે? સવાલ એ પણ કે 40 લાખ જેટલો બહોળો ખર્ચ કરવો કેટલો યોગ્ય છે, અને એ પણ પ્રજાના પૈસે ત્યાં ફરવા જવું। 2 દિવસની તાલીમ માટે 7 દિવસનો પ્રવાસ શા માટે ગોઠવવામાં આવ્યો છે? અગાઉ મેળવેલી તાલીમમાંથી કોર્પોરેટર શું શીખ્યા? વડોદરાની હાલત તો એવી જ છે, વરસાદ આવે ત્યારે વડોદરા ગળાડૂબ પાણીમાં તરતું હોય છે, અને આ જ બધા સવાલોમાંથી વડોદરા ઊંચું નથી આવતું। પાણીની વ્યવસ્થા નહીં, તમારે પીવાની પાણીની વ્યવસ્થા નહીં, ગટરની વ્યવસ્થા ખરાબ, રોડ રસ્તા ખરાબ, સ્ટ્રીટ લાઇટ ખરાબ। હવે વડોદરાનું જે પ્રાકૃતિક રીતે નગર વસાવેલું એને પણ તમે ખરાબ કરી નાખ્યું, પર્યાવરણ પણ ખરાબ કરી નાખ્યું, પ્રદૂષણ થઈ ગયું દરેક વાતમાં, હવા, પાણી, જમીન, બધી વાતમાં। વડોદરા મહાનગરપાલિકાના વહીવટદારો એવું કહી રહ્યા છે કે હવે અમે શીખવા જઈએ કોઈક બીજા સ્ટેટમાં, એ પણ સિક્કિમ જે પહાડી સ્ટેટ છે, ત્યાં બધે જ પહાડ જ છે। તો તમે વિચાર કરો કે વડોદરાની જે ભૌગોલિક પરિસ્થિતિ અને સિક્કિમની ભૌગોલિક પરિસ્થિતિમાં જમીન આસમાનનો ફરક છે। એવી પરિસ્થિતિમાં તમે જો વડોદરા શહેરને સિક્કિમ સાથે સરખાવ કે ત્યાંથી કંઈક શીખીને વડોદરામાં કરશો એવી સંભાવનાઓ નહિવત હોય। બીજી બાજુ ખર્ચાની વાત આવે તો તમે ગયા વખતે જે મારા ધ્યાનમાં છે તેમ કે 20-22 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો હતો એમણે, જે વખતે મહિલા કાઉન્સિલરો ગઈ હતી। હવે જે પુરુષ કાઉન્સિલરો જઈ રહ્યા છે એમણે 40 લાખની ઉપરનો ખર્ચો કરી રહ્યા છે। 5 સ્ટાર હોટલ, તમારે સ્લીપર કોચ બસ, વિમાનોના ભાડા, આ તે બધું તમે લગાવો છો। એના કરતા અહીંથી સરકારી ટ્રેનમાં સિક્કિમ જાઓ, ત્યાં સરકારી ગેસ્ટ હાઉસમાં રહો, ત્યાં જે શીખવું હોય એ શીખો અને મફતના ભાવે શીખો। સરકારે વ્યવસ્થા કરેલી જ છે, તમારી જ સરકારે વ્યવસ્થા કરેલી છે, તમને એની પર વિશ્વાસ નથી। વડોદરા શહેરના જનતાના વેરાના નાણાં જે પ્રકારે તમે વેડફી રહ્યા છો એ ક્યાંક ને ક્યાંક નાણાંનો વેડફાટ અને વડોદરા શહેરની જનતાને મૂર્ખ બનાવવાનો પ્રયાસ છે। એકચ્યુઅલી શીખવાની તો જરૂર છે જ, પણ પ્રશ્ન એવો થાય કે સિક્કિમ કેમ? કે આટલું શીખી આવ્યા છે, ફરવા જાય તો એનો વાંધો નથી, પણ એનો અનુભવ શહેરને શું મળ્યો? તો આટલું ઠેર ને ઠેર છે, પૂર છે, ટ્રાફિકની વ્યવસ્થા છે, દબાણો છે। ગઈકાલે બી આ ટ્રાફિકે એક વ્યક્તિનો સમાધુમા રોડ પર ભોગ લીધો, એક બેન પણ બ્રેન ડેડ થયા, એક્સિડન્ટ થયું, કયા કારણોસર એની તપાસ કરવાને બદલે અંગદાનનું મહત્વ લીધું। સારું છે અંગદાનનું, પણ વાહવાહી લૂંટી છે નહીં કે જે ટ્રાફિક અકસ્માત થયા છે, શું કામ આવા ઘટના બને છે? તો હું કહેવા માંગુ છું કે વડોદરાથી 400 કિલોમીટરના રેડિયસની અંદર મુંબઈ છે, ઇન્દોર છે, ભોપાલ છે, આ સ્માર્ટ સિટી જે ખરેખર નજીકની અંદર છે એનું અનુકરણ કરવા જેવું છે। ઇન્દોર ભોપાલમાં જે સોલિડ વેસ્ટનો કચરો નીકળે છે વડોદરાથી 4 ગણો છે, પણ છતાંય ભોપાલની આ જ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ત્યાંનું મેનેજમેન્ટ એવું કહે તમે અમારો ઢગલો શોધી બતાવો। તો મારું એવું કહેવાનો મતલબ છે કે જે આ 40 લાખનો ખર્ચો થાય છે કદાચ 4 લાખની અંદર પતી જાય। જેટલા બી કોર્પોરેટર છે એ લોકોને હાથ જોડું છું કે આ બધા ધંધા અને તાઇફા બંધ કરો। ખાલી અહીંયા સુરત જશો ને એનો આવા જવાનો ખર્ચો બી હું આપવા તૈયાર છું। ખાલી સુરતમાં જઈને એ જોયા હો કે આ જે તમે લીલો કચરો, સૂકા કચરા માટે જે શીખવા જઈ રહ્યા છો, પણ ખાલી તૈયાર જઈ આવો તો તમારા આપણે 40 લાખ બચી જશે, અને આવા જવાનો ખર્ચો બી હું આપવા તૈયાર છું। એટલે મારે તો એક જ માંગણી છે કે હવે પ્રજાના ફાલતુ ખર્ચાઓ બંધ કરો। જે આ સુરસાગરથી નીકળવાનું જે રોડ છે, ખાલી વિટકોસ કાઢી બતાવો ને 2 વિટકોસ સામે તોય બહુ છે। દબાણોનું રાજ છે। પછી આડેધડ પાણી દર વર્ષે 5-5 વર્ષે પૂર આવે છે, એનું નિકાલ કરો। આવા બધા પૈસા આવી જગ્યાએ પૈસા વાપરો તો પ્રજા તમારા પર ખુશ થશે। પણ મહિલાઓ જઈને અત્યારે એમને પૂછીશું ને અહીંયા બોલાય કે તમે ત્યાં જઈને શું શીખીને આવ્યા, તો એનો કબી નહીં આવડે। એટલે જનતાના નાણાં ખર્ચે જઈ રહ્યા, જનતાએ પૈસા ખર્ચવા તો આપ્યા છે,
અને એ વિવેક બુદ્ધિ ખર્ચનાર પર હોવી જોઈએ કે એ કઈ દિશામાં એને ખર્ચે છે અને જનતાએ એ વસ્તુ પર ધ્યાન રાખવું જોઈએ કે આ જે ખર્ચ હતો એ ખર્ચ એ લોકોએ જે પૈસા ચૂકવ્યા હતા ટેક્સના એ અનુરૂપ છે, સુખ સગવડ માટે છે અને સુખ સગવડમાં વપરાયા છે. જનતાને 5 વર્ષે એક વખત ચાન્સ મળે છે તો જનતાએ નક્કી કરવાનું કે આ જે ગયા વખતે એમણે ખર્ચ કર્યા એ બરાબર હતા કે અયોગ્ય હતા. બરાબર હતા તો વોટ આપવાનો, ના હોય તો આ પછી નિરીક્ષણ કર્યા પછી શું જાણીને લાયા છે, શું વડોદરા શહેરના નજરાનું આપવાનું છે ત્યારે ખબર છે. બાકી પોલિટિક્સ એક મોરલ બાઉન્ડિંગ છે. તમારી મોરલ બાઉન્ડિંગની અંદર તમે શું કરો છો ને શું નહીં એ પ્રજા જુએ છે. એ મારે જોવાની જરૂર નથી. સ્ટેન્ડિંગ કમિટીમાં અમારા કોઈ સભ્ય છે નહીં. સ્ટેન્ડિંગ કમિટીમાં બારોબાર કામ આવે ને બારોબાર પાસ આવે. હવે એમને જે કરવું હોય તે કરે. અમે અમારી જવાબદારી લઈએ. અમે બધાની જવાબદારી નહીં લઈએ. અમારી મોરલ બાઉન્ડિંગ છે કે અમારે કામ કરવું છે, અમે કામ કરીએ છીએ. અને હું આજ દિવસ સુધી કોઈ પ્રવાસમાં ગયો નથી, જતોય નથી. જે માણસ બાકડા પર બી નામ ના લખતો હોય પોતાનું અને જે માણસ 38 વર્ષથી ચૂંટાઈને આવતો હોય એને આ બધી જરૂર છે નહીં. જે લોકો જાય છે એમને ખરેખર પૂછવું જોઈએ કેમ જાઓ છો, શાના માટે જાઓ છો અને શું નજરાનું તમે વડોદરા શહેરને ભેટ આપવાના છો. બસ આટલી જ વાત છે.